ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। ભાજપના 11 કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા। કાઉન્સિલરોએ રજિસ્ટર વિભાગમાં પોતાના રાજીનામા સોંપી દીધા છે। 11 કાઉન્સિલરોના રાજીનામાથી ખળભળાટ મચી ગયો છે। રજૂઆતો છતાં કામ ન થતા હોવાથી તમામ કાઉન્સિલરો નારાજ હતા। જો કે સૂત્રો તરફથી એક માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ તમામમાંથી એક કાઉન્સિલર એવું છે કે જેમણે પોતાનું રાજીનામું પરત પણ ખેંચ્યું છે। કાઉન્સિલરોના રાજીનામાથી ભાજપના આગેવાનો સક્રિય થઈ ગયા છે। ગુપ્ત સ્થળ પર ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। સંવાદદાતા મહેન્દ્ર જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। મહેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે ધોળકામાં નગરપાલિકામાં ભાજપના 11 જેટલા કાઉન્સિલરોએ રાજીનામા ધરી દીધા છે। ત્યારે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અને ભાજપ નગરપાલિકા રજિસ્ટર વિભાગમાં રાજીનામા ધરી દીધા છે। આ બાબતે નગરપાલિકા જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે મારી પાસે રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો જ રાજીનામા આવ્યા નથી અને આની ચિઠ્ઠીઓ પણ જોવા મળેલ નથી। ત્યારે ભાજપના આગેવાનો, અગ્રણીઓ, હોદ્દેદારો અત્યારે ગુપ્ત મિટિંગ કરી રહ્યા છે અને જાણવા પણ એવું મળ્યું છે કે સર્કિટ હાઉસ ખાતે પણ મોટી મિટિંગ મળી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।